સુરતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની તૈયારીઓ જોવા મળી છે। સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી માત્રા જોવા મળી, જેમાં ઓક્સિજન ટેન્કમાં 3 શિફ્ટમાં કુલ 12 કર્મચારી ફરજ પર હાજર હતા। 10 થી 12 ટન ઓક્સિજન મોટી ટેન્કમાં મળી રહે તેવી સુવિધા પણ કરવામાં આવી। 200 થી 250 જેટલી ઓક્સિજનની બોટલ પણ ઉપલબ્ધ છે, જેમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એકવાર કોરોનાની લહેર જોવા મળી રહી છે। અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જે શહેરો છે તેમાં ફરી કોરોનાનો ઉથલો મળી રહ્યો છે। દરરોજ કેસ નોંધાઈ રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછત પડી હતી અને તાત્કાલિક સુરત શહેર ખાતે સિવિલ હોસ્પિટલ અને જે સ્મીમેર હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં તાત્કાલિક ઓક્સિજન ટેન્કો બનાવવામાં આવી હતી અને તેનાથી ઓક્સિજન જે કોરોના દર્દીઓ હતો તેને પૂરો પાડવામાં આવતો હતો। હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સુરત શહેર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની જે ઓક્સિજન ટેન્ક છે તેના દ્રશ્યો જોઈ શકો છો કે હાલ વીટીવી આ રિયાલિટી ચેક કરવા પહોંચી છે કે આ જે ટેન્ક જ્યારે મૂકવામાં આવી હતી એ કઈ કન્ડિશનમાં છે, પરંતુ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે જોઈ શકાય છે કે જે ટેન્ક બનાવવામાં આવી હતી હાલ આ ચાલુ કન્ડિશનમાં છે અને જે દર્દીઓ આવે છે તેને પણ હાલ આ ટેન્કમાંથી જ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે અને હાલ આ જે છે ટેન્ક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે। ત્યારે આપણી સાથે જે ઓપરેટર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ અને હાલ જે ટેન્ક છે કઈ કન્ડિશનમાં છે? મારું નામ શૈલેષ છે, હું અહીં ઓક્સિજન ઓપરેટર તરીકે નોકરી કરું છું અને અત્યારે જે આપણી પાસે આ જે ટેન્ક છે તે 17 કેલની ટેન્ક છે। કોવિડ પછી થોડો ઘણો સમય જે બ્રેક હતો એના પછી જ્યારે પાછા પેશન્ટોને શિફ્ટ કર્યા છે ત્યારથી ટાંકી કન્ડિશન એકદમ રનિંગ જ છે અને અત્યારે પણ આપણી પાસે તમે જોઈ શકો આ 17 ટનની ટેન્ક છે, એમાંથી લગભગ 10 થી 12 ટન જેવો આશરે ઓક્સિજન સ્ટોરેજ છે અને ફૂલ ચાલુ કન્ડિશનમાં છે। સક્ષમ એટલે ફૂલ સક્ષમ સાહેબ, કેમ કે 17 કેલ ની ટેન્ક છે, એના પછી આપણી પાસે બેકઅપ છે, આ જે પોર્ટાક્રાઈ બોટલ છે એ એક સવા ટનના છે જે આપણી પાસે 6 થી 7 બોટલો છે। એના પછી આપણી પાસે બલ્ક જમ્બો છે, એ બોટલો લગભગ 200 થી 250 આપણી પાસે સ્ટોક પડેલા જ છે, એટલે કોરોના માટે કોઈ જ ઇસ્યુ થાય એવો પ્રોબ્લેમ છે નહીં। જે ચોક્કસથી આ હતા ઓક્સિજન ઓપરેટર કે જેઓ આ ઓક્સિજન ટેન્ક છે તેનું ઓપરેટ કરે છે। તેઓ જણાવી રહ્યા છે કે આ જે ટેન્ક છે એ 17 ટનની ટેન્ક છે અને હાલ 10 થી 12 ટન આ ટેન્કમાં સ્ટોરેજ છે। ત્યારબાદ જે બીજી અન્ય 3 બોટલો છે મૂકવામાં આવી છે એ બોટલોમાં પણ ઓક્સિજન સ્ટોરેજ છે અને જે નાની બીજી 200 થી 250 જેટલી જે બોટલ હોય છે તેઓ પણ પૂર્ણ ક્ષમતા ધરાવતી ટેન્ક રાખવામાં આવી છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે જો કોરોનાના કેસોમાં હજુ પણ વધારો થાય અને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવા સક્ષમ છે અને આનું કન્ટિન્યુ મેન્ટેનન્સ પણ કરવામાં આવી રહ્યું છે અને હાલ અહીં જે દર્દીઓ આવતા હોય છે તેઓને પણ આ ટેન્કમાંથી જ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે। એટલે કે જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલમાં હાલ ઓક્સિજનનો પૂરતો જથ્થો છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સક્ષમ છે। ત્યારે જે પ્રમાણે વીટીવી રિયાલિટી ચેક કરી રહ્યું છે અને ત્યાં જે ટેન્કો છે, જે ઓક્સિજનની ટેન્કો છે એ ઓક્સિજનના પૂર્ણ પ્રમાણમાં અહીં જોવા મળ્યો છે અને વર્કિંગ કન્ડિશનમાં ટેન્કો જોવા મળી છે। હાલ આનું જે મેન્ટેનન્સ છે તેનું પણ મેન્ટેનન્સ કન્ટિન્યુ કરવામાં આવે છે અને ચાલુ કન્ડિશનમાં આ જે ઓક્સિજનની ટેન્ક છે એ જોવા મળી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ।